ક્યાં એલા એટલે આ બધી વાતમાં પૂછપૂછ કરવાની જરૂર છે? હા તો કેમ તમારે બૈરી નથી હું? હા તો બૈરી છો તો મેં ક્યાં ના પાડી તને? પણ આ હું બહાર જાતો હોય એ ટોકવાની શું જરૂર છે તારે? તમે ક્યાં જાવ છો એટલું તો પૂછી શકું ને, બીજું કઈ મેં પૂછ્યું તમને? આટલા બધા ગરમ થઈ જાવ છો? હે જો આ જણ હોય ને એને 1000 પ્રકારના કામ હોય. આ તમારી જેમ ન હોય કે બે રોટલા ઢીબી નાખાય એટલે બધું પતી ગયું. તો કાલ હું જાઉં તો મને નહીં પૂછતા. એટલે તો કેવા હું માંગસ? આમ જો અમારી સામે છે ને કોઈ લવારી નહીં કરવાની, અગર કારણ મગજ ફાટી જાય ને. મેં ખાલી એટલું પૂછ્યું કે ક્યાં આયલા તમે? મારે કામ છે એટલે બહાર જાઉં છું. બોલ હવે હું કઈ કામ છે તો જાવ હવે. શું કામ છે? હું કામ છે આને બધી પંચાયત બહુ. આમ જો મારે ગામમાં ઘણા કામ હોય. હા તારી જેમ નથી કે ખાલી ઘરનો વહીવટ કરવાનો હોય. અને તારે છે ને આ ઘર સંભાળવાનું છે. ગામમાં હું કરું છું, ક્યાં જાઉં છું, કોની હારે બેહું છું, ઉઠું છું, એ બધી પંચાયત તારે નથી કરવાની. હજી થોડી વાર પહેલા તો બહારથી જઈને આવ્યા છો ને હજી તરત હાલવા માંડ્યા તો પૂછવું તો પડે કે નહીં? અરે કામ હોય તો જવું પડે. તે ઘરે કામ પતાવીને આવવાનું. હે જો હા છે ને મારે જેમ કામ પતાવું છે ને હું પતાવી. આ તારે છે ને મને બહુ સલાહ નહીં દેવાની. આ તું કઈ મારી સાહેબ નથી કે જ્યારે વધારે મને ટોક ટોક કર્યા કરીશો. મને ખબર છે તમારે બહાર જઈને શું કામ હોય છે. તમારી વાતો મને મળે છે, સમજી ગયા? લે આ તને ખબર હોય ને તો હું કામ પૂછ કરશો? હું તમને એમ કહું છું કે તમારે આ ડેરો વટવાનો નથી બસ. લે એટલે હવે તું કેમ મારે કરવાનું? ક્યાં ઘરની બહાર તું કે જ્યારે જવાનું અને તું કે જ્યારે ઘરે આવવાનું એમ? હું તમારા ઘરવાળી છું આટલું તો કહી શકું કે નહીં તમને? આ ઘરવાળી છો ને તો ઘરવાળી થઈને રે. હે હા હું ક્યાં જાઉં, હું કરું છું, કોની હારે મારે ઉઠવું બેહવું, મારે હું કરવું ગામમાં, આ બધો છે ને વહીવટ તાર નથી કરવાનું. કરવાનો થાય છે, પૂરેપૂરો અધિકાર છે. તમારી યારે છે ને લગ્ન કરીને આ ઘરમાં આવીશું, આ ઘરની ઇજ્જત છું અને તમારે ધણી છો ને તમે બહાર જઈને કાઈ પણ કામ કરો તો મને ખબર તો હોવી જોઈએ કે નહીં? હું આ ગામમાં જઈને કાઈ ભવાડા નથી કરતો કે તારે એટલી બધી પંચાયત કરવી પડે. આ ગામમાં વ્યવહારિક કામ હોય તો જવું પડે મારે. વાત કરે છે. તમારે અહીંયાથી જવું હોય ને તો જાવ, પણ યાદ રાખજો જો તમે અહીંયાથી ગયા ને તો હું આ ઘરમાંથી નીકળી જઈશ. લે એટલે તું મને ધમકી આપ? ના ના ના, આ ધમકી નથી, આ હું તમને સમજાવું છું. આ છેલ્લી વાર કહું છું કે તમે આ ડેલો પાર ન કરતા. તમે ઘરમાં રહ્યો અત્યારે. લે હવે આ બાયડી કેમ કરવાનું? જો આ છે ને હું કઈ નમાલો નથી હે અને બાયડીનો ગુલામ નથી કે તું કેમ કરું. જો મારા ઘરની બહાર જવું છે ને ત્યારે હું જાય અને જ્યારે ઘરે આવવું છે ને ત્યારે આવી. મારી સામે છે ને બહુ જીભાજોડી ન કરતી હો, નકર આ એક પડી જાય ને તો હાથ પેઢી યાદ આવી જાય. હું બાને કહી દઈશ હો. લે હવે આ બાની ધમકી આપે છે ત્યાં હું આ બાથી હું બીવું છું એમ માનશો તું? હે આ તો માં છે એટલી થોડીક ઇજ્જત કરવી પડે, બાકી હું છે ને કોઈના બાપ થી બીતો નથી. તમારી નજરમાં બૈરીની કે માની કઈ કિંમત જ નહીં. અમે લોકો ઘરમાં કઈ પણ કહીએ તમને કઈ કિંમત જ નહીં ઘરમાં. અમને બધાને કિંમત છે પણ તમને કોઈને મારી કિંમત નહીં. હે હું આ જરા કોકારે બોલું ત્યાં તમને વહેરું લાગે. સાંભળો ને, તમારી ચિંતા છે ને એટલે કહીએ છે. પણ તું ચિંતા કરશો તો હું તને ક્યાં ના પાડું છું, પણ આ વાતમાં ટોક ટોક હું કામ કર્યા કરશો? ટોકતી નથી, તમે અત્યારે રહેવા દો જવાનું. હું એમ કહું છું સરસ રોટલો ને રીંગણનો ઓળો કર્યો છે, હાલો જમી હારે ભેગા બેહીને. જો મને અત્યારે ભૂખ નથી લાગી અને અત્યારે મારે ખાવું નથી. હા મારે થોડું કામ છે ને એટલે હું બહાર જાઉં છું. સાંભળો ને મારી વાત, બહુ પ્રેમથી બનાવ્યું છે રોટલો. મારી હારે ભાણીને જાવ ને મને ખુશી થાય. હા કોઈ વાતે સમજતી નથી. હાલો ને. પણ આપણે સાંજે ભેળા બેહીને ખાવું ને બાપા, મારે અત્યારે કામ છે, જવું પડે એમ છે. તમારે જાવું હોય તો જાઓ, જો તમે ડેલો પાર કર્યો ને તો હું આ ઘરમાં નહીં રહું, એટલી વાત યાદ રાખજો. હે તારે જ્યાં જવું ત્યાં જા. હા ભૈરા છે ને કોઈ વાતમાં સમજે નહીં, ધર્મ સંકટમાં મૂકી દે આપણને. આપણે શું કરવું શું નહીં કે સમજાય જ નહીં. હું આને એવું છે મગજમાં ભરાઈ ગયું છે ને, આ ઓલી મધુડીની માં ને આ મધુડી આવ્યા ને પછીની હારી આ વહેરી થઈ ગઈ છે બહુ. આનો મારે જડ નિકાલ લાવવો પડશે હો. હવે મારે કઈ બેટા ક્યાં હાલી દીકરા? ક્યાં જવાનું હોય બા? વાડીએ જાઉં છું. પણ આમ હાથમાં લાકડી ક્યાં લીધી તે? તમને તો હંતી ખબર જ છે કે આ આપણા ગામનો કાળિયો હરામખોર જા હોય ત્યાં અને જાર હોય ત્યારે મારો માર્ગ છે ને. પણ એમ નહીં, તમે મને કાં આવું પૂછો છો? તમારે તો એમ કેવું છે કે બરાબર છે દીકરા તું તારે લાકડી લઈને જ જાય. પણ આપણે દીકરા છોકરીની જાત રહી, આપણે સંભાળીને હાલવાનું. એવાને મોઢે નો લગાય. ઈ મારો માર્ગ મેલતો નથી હો ને.
હું એની સામેથી નથી જાતી, ગમે તે રસ્તેથી જાઉં ને તે હામો આવીને ઊભો રહી જાય છે. પણ આજે તો છે ને નક્કી કર્યું જ છે, જો વધારે પડતો આવ્યો ને તો લાકડીથી એનું માથું ફોડી નાખીશ. એમ ન કરાય બેટા, હાવચેતીને જવાય. આપણે છોકરીની જાત કહેવાય, એમ ન કરાય. હું કામ ન કરાય? આ છોકરીની જાત છે તો કઈ ગુનો કર્યો છે? અને છોકરા ને છોકરીમાં અંતર શું છે? જ્યારે એમનો છોકરો નમાલા જેવો છે તે આપણો શું વાગ છે એમાં? હા દીકરા, બરાબર કર્યું તે. આજ તો છે ને કાળીઓ તને છેડે રસ્તામાં મળે ને તેનું માથું ફોડી નાખજે. હું શું તો તારી હારે. બા એક વાત ન સમજાય. આ તમે હમણાં તો આમ બોલતા હતા કે છોકરીની જાત છો તો આમ હોય તેમ હોય, ને હવે અત્યારે એમ બોલવા માંડ્યા કે ના ના બરાબર કર્યું છે. એટલે હું તમે કેવા શું માંગો છો? ના ના બેટા, મને છે ને તારી પર ભરોસો છે અને તારી વાત મને સાચી લાગી કે આમ બીને જીવ્યા કરશું તો જગત જીવવા નહીં દે આપણને. હા, તો હું એ જ તમને સમજાવું છું કે છોકરીની સાથને કઈક બહાર જવું હોય ને તો લોકો 10 સવાલ પૂછે. હવે આ તો અહીંયા વાડીના જ કામે જાઉં છું, કામે જાય તોય તો છેડવા સામેથી આવતો હોય માણસ, તો પછી એ શું કરે? એટલે જો આમ ડરીને ઘરમાં બીન રહેશું ને તો કોઈ કામનું જ નથી. એની સામે હરખો અવાજ ઉઠાવીએ ને તો એ નમાલાઓને ખબર પડે કે આની હારે પંગો લેવા જેવો નથી. હા દીકરા, હું તારી હારે છું. આજ તો રસ્તામાં મળે ને ઈ કાળીઓ તો એનું માથું ભાંગી નાખજે. હા, ઈ તો છે જ ને, કેમ કે એ કાળીએ છે ને હવે હદ વટાવી દીધી છે. બોલતો તો ત્યાં સુધી ઠીક છે, પણ હાથ ચાલાકી કરવા લાગ્યો છે. હવે ઈ વસ્તુ તો હું છે ને કોઈ દી બર્દાશ્ત નહીં કરું. એટલે આજે તો કાળીઓ આવે ને તેનું ઢીમ ઢાળી દેવું છે. એક કામ કરું, હું તારી હારે આવું બેટા? ના મમ્મી, ના બા, તમારી કરવાની જરૂર નથી. કેમ કે તમે થાકી ગયા હશો, તમે ઘરે જઈને આરામ કરો અને મારી જરાય ઉપાધિ ના કરતા. મેં કીધું ને આજે મારી પાસે છે ને હથિયાર મારું, ગાડીઓ આવે ને એટલે તમે જોઈ લેજો. સારું હાલો તો હું જાઉં છું. સંભાળીને જાજે હો બેટા. હા. જો બેનબા, હવે આ જમીનની વાત છે તો જમીનમાં તો એવું છે ને કે આપણે બધું હારવાના થઈ જાય ને એટલે ઘણું એમાં શું છે કે હું વાત છે કાઈ. હે ભગવાન. ઓય ટુકડા, વાડી ભેળો થાતા મધુરિયા ભલે રીકા. હાલે કાલે કા વાડી ભેગો થા ફટાફટ. શું કામ? વાડી ભેળા તો થાવું જ તે, પણ મધુને અહીં મૂકીને નહીં, એને હારે લઈને જાવું. હું કીધું મેં સાંભળ્યું ને? તું મારી સામે બોલે, મારી સામે બોલે તું. તને કીધું ને એકવાર એકલો વાડી ભેળો થા એટલે વાડી ભેળું થઈ જવાનું. કાળુભાઈ, બાકી બધું કરજો જે તમારે કરવું હોય તો, પણ અત્યારે રસ્તો મેલો. કામ ઉભો રે. આ રસ્તો મેલો અને તું મને હુકમ કરીશું? આ કાળું ને તો સાંભળ, આ કાળું નું હટી જાય ને તો એનું મગજ કાળ બની જાય છે. એટલે તને કીધું ને એટલું કર. કાળિયા, હવે રેવા દેવો ને. અને તું કોની યાર વાત કરે છે તને ખબર છે? તારા નામે કરી દીધી છે મને. હે તો તું આવી રીતના કેસો એને? અરે વાહ, હા તું બોલ ને મધુ. એટલે મને તો એવું જ લાગે કે જાણે તારા મોટા માંથી આમ ફૂલડા ઝરતા હોય ને એવું. સાચું કહું? આ ગાંડો થઈ ગયો છે, આને આવું જ લાગે દર વખતે. ગાંડો થઈ ગયો છું, હા ગાંડો થઈ ગયો છું. ફૂલડા હુકાઈ જાય અને એનો ભૂકો થઈ જાય ને એ પલડા, આ જે ફૂલડા છે ને એને ફૂલડા જ રહેવા દે તો વધુ સારું છે. હે ને? હાલ બધું હાલ. શાંતિ રાય, શાંતિ રાય. આ મારી સામે છે ને ખોટો લવારો નહીં કરવાનો. મેં તને શું કીધું? તારા મગજમાં નથી ઉતરતું? મગજ તો તમારે છે એટલે જ કહું છું, મગજ મારે છે ને એટલે જ કહું છું. આ મેં તને કીધું ને એટલું કહે. હા, તું છે ને એની વાડીનો હાથી છો તો ભાઈ નહીં. મારે પણ મારી આગળ પાછળ બેન, મા, બાપ, ભાઈ કોઈ નથી, તો મારા માટે તો આજ મારી બેન ને ઈ જ મારી માં. અરે વાહ, તને વાતો કરતા બહુ સારું આવડે. તું એક કામ કર, આ વાડી છે ને ઈ હાથી પણ મેલી દેતું અને આ પ્રવચન ચાલુ કર. આમ જો ઈ ધંધો તારે સારો હાલ છે, હંધાઈ નો હાલે તારો હાલ છે. અને સાંભળવા કોણ? તું આવીશ. ગામમાં એકલો તો છો નવરો. આ તારું પ્રવચન સાંભળું એવો હું મૂર્ખ હોય નહીં. આ તારી જેવા ઘણા હોય ને એ સાંભળવા આવશે. આ તો સારું, તમારે કામ હોય તો કરો, અમને જાઓ જો.
અહીંયા ઉભો રે. હાથ હરખા રાખ. હરખો રે જા. અને હાલ ભાઈ. બરોબર ઘડીક મજા માણી લેવાની. આ મધુરાણી મોરા હાથને આઈડ્યા જોઈ. હા મધુએ આજ મને આઈડ્યો છે હે કાલે મારી થઈ જાય એટલે તને કહું છું તું અહીંથી સટક. તું જેટલો વહેલો અહીંથી સટકી ને એટલું મારું કામ આસાન થઈ જાય. કાળિયા કાઈ પણ બોલે છું લાફા મારવા મળી છો તને અહીંયા ની બેન તું લાફા માર કે ગમે ઈ માર એની તારે જરૂર જ નથી. તું ખાલી એક તીરસી નજર માર ને એટલે હું ઘાયલ જ થઈ ગયો. બસ હવે બહુ થઈ ગયું. એ કોલર છોડ હવે છે ને એક શબ્દ પણ કીધો છે ને તો હું ભૂલી જઈશ કે તું પણ આ ગામનો કઈક ને કઈક છો. અરે જો હકાળુ નો કોલર પકડતા પહેલા યમરાજ ને પણ વિચારવું પડે છે. અને તું સાલા તું મારો કોલર પકડે છે હે મારો કોલર પકડે છે હે? જો સાંભળી લે આ તને કીધું છે ને છેલ્લી વાર કહું છું અહીંયાથી વ્યોજા વાળી ભેગો થા મધુરી આયા ભલે રે હા નીકળ નહીતર છે ને હા છે ને તારી હગી નહીં થાય. હા તો કર હગી અરે જોઈ છે આજ. આ તું એમ નહીં માને કાળિયા લાગે છે આનો ચમત્કાર તને મારે બતાવવો જ પડશે સાલા નમો કાળિયા આ હું કરવા બેઠો છો એ ખબર છે તને? દાદા તમે છે ને આમાં વચ્ચે ન પડો. આ સાલો નપાવટ મારી વાત નથી માનતો મારી સામે પડે છે. એ કાળિયા હવે સમજી જા તો સારું કહેવાય. આ ગામની બહેનો દીકરીઓની ઇજ્જત લૂંટતા તમને શરમ નથી આવતી? શરમ ના લાયક નપાવટ એ તો હે ને તારા બાપની અને અમારી આખા કુળની આબરૂ ધૂળ દાણી કરી છે. જાઓ બેન તમારે જાઓ જાઓ કહું છું ને. હાલ બેન. કાળિયા એ કાળિયા આ તને છેલ્લી વાર સમજાવું છું. હા હવે પછી આ તારી હગલી નહીં થાય. આ નાનો હતો ને ત્યારે બહુ હોલર પાક આપ્યો છે મેં તને. આ છે ને આ બધા ધંધા છોડી દે અને ખેતીએ કામે વળગી જા. જા હાલ નીકળ કહું છું. કોણ જાણે કેવો કપાતર પાક્યો છે અમારા કુળમાં. બોલો શું કામ હતું? હું કામ હતું એટલે જરાક મોઢું સીધું રાખીને તો વાત કર. મારી આમે જોવાની બાધા લીધીશ? કોઈ હારે જોવાની બાધા નથી લીધી. બસ ગામની છોડીઓને જોવાની, માને નહીં જોવાની, બાયડીને નહીં જોવાની. હા બધા સલાહ સૂચન દીધા કરો. આ દાદાને કોણે કીધું આ બધી વાતને? આવીને મને મારી ઉપર હાથ ઉપાડ્યો. દાદાને સમજાઈ દેજો કે મારી સામે જરાક મર્યાદામાં રહે. હા મર્યાદામાં તારે રહેવાની જરૂર છે. એ ઘરમાં બાપા છે, માં છે, મજાની રૂપાળી બાયડી છે, તો ઓલી ગામની છોડીઓમાં હું છે તે ભાળી ગયો છું. તમને કેટલી વાર મેં કીધું કે મધુડી મને ગમે છે, મારી ને લગ્ન કરવા છે, પણ તમે તો નહીં. આ દીકરાનું કઈ દેખાતું નહીં. બસ એનો ઉપાડો લઈને મને જરા વેઢ્યા કરે. ઠીક આ ગામની છોડીઓ તને ગમે એટલે એ બધી તારી જાગીર છે કે તું તને જે ગમે એ લોકો આપી દે તને? વાત કરે છે તે? આપે નહીં તો કાંઈ નહીં. મને ચીનો તો આવડતું નથી. ક્યાં હા આવડે મને? હા બાપની આબરૂ તો કાઢી જ છે. હવે આખે ઘરને ધજાગરે ચડાવતું સમજતો નથી ને. સમજવાની મારે નહીં, તમારે બધાને જરૂર છે. મને શીખામણ દીધા કરો. નાનો ગીગલો નથી, મને ખબર નથી પડતી. મને હંધી ખબર પડે છે. ક્યાં મારા કર્મે ભટકાણો તો. એના કરતા તો પાણાને જન્મ દીધો હોત ને તો લોકો લુગડા ધોઈને મને દુઆ દેત. એવી માં છો તમે? ડોળા ની કાઢ, નજર નીચે. માં અમે બેઠો છું. જયારે હોય ત્યારે બધા ભાષણ દીધા કરે. એટલે દાદા આવીને વળી ઓલાની સામે મને ઝાપટ મારી. તો એવા કાંડ કરીએ હું કામ કે લોકો આપણને કે જો આવી ગયા. કરો ચાલુ તમારું કઈ બાકી રહી ગયું હોય તો કેવું? બસ હો તાર બાપા છે, જરાક સમજી વિચારીને વાત કર. બેશરમ. હા મને ખબર છે કે મારા બાપાના બાપા છે, મારા દાદા છે. હું તો જાણું છું. તમારે મને કહેવાની જરૂર નથી કોણ છે.
એ કાઢિયા હું દોઢો થાસ અહીંયા તારી બાપ અહીંયા અને વો બેટા તમે ચિંતા નહીં કરતા કાંઈ હું હજી આવડો મોટો બેઠો છું અને હું શું કહું છું આ વાડીએ છે ને કોઈક દાડીઓ રાખી લ્યો અને આ કપાતરને ત્યાં વાડીએ મોકલતા નહીં ગામની બેનું દીકરીઓ ઉપર નજરું નાખે છે આપણી આબરૂને ધૂળ ધાણી અને ધજાગરા કરે છે બાપા બાપા તમે જરા હળવું બોલો ને ડાક્ટરે કીધું છે કે તમારે ઝાઝુ મોટેથી ન બોલવું નહીં તો જો કંઈક થાય ને તો અમે નોધારા થઈ જાવ. હા હું એને એ જ કહું છું આ સાદી જિંદગી છે ને આ ગામના વહીવટ કરવા ન નીકળાય આપણે જે કરતા હોય ને કરવા દેવાય છોકરા નથી ખબર પડતી જ હોય. કપાતર આ તારે લીધે જ બાપા માંદા પડ્યા છે તારે લીધે જ બધું થયું છે ઘરમાં. તમે ક્યાં કીધું મારી ઉપાધિ કરો મારી શું કામ ઉપાધિ કર્યા કરે. હા પછી આ ગામની સોડીઓના મા બાપ ને ગામ વાળા છે ને તને જયારે મારવા આવશે ને ત્યારે ઉપાધિ તો અમારે જ કરવાની ને હા. તારે ઉપડી છે. હવે તો ખરા મારવા ખબર પડે ઓને ટાટિયા નો ભાંગી નાખું હા. બંગડીઓ નથી પહેરી કે. હા એ તા વો બેટા તમે શાંતિ રાખો જો કાળુ બેટા હું તારો દુશ્મન નથી હું તને સમજાવું છું આ તારો બાપો હે ને તારી ઉપર હાથ ઉગામ છે પણ ગામના કોઈ ઉગામમાં તો આવે મારા કાળિયા ઉપર હાથ વાટી નાખો એના તો બેટા સમજી જા તો વધારે સારું આ ધંધા છોડી દે બધા અને મહેનત મજૂરી કર એમાં જ આપણી આબરૂ છે બેટા. બાપા બાપા એક વાત કહું તમને હા બેટા બોલો. કદાચ તમને તો નહીં ખબર હોય પણ આની ઉપાધિમાં ને ઉપાધિમાં તો વહુ પિયર વહી ગઈ છે. હું વાત કરો છો કઈ આ હું પિયર વહી ગયા હા અને મને તો બીક ઈ છે કે ત્યાં ગઈ છે ને આની ઉપાધિમાં ને ઉપાધિમાં જો એને કઈ ગળા ટૂંકો ખાઈ લીધો ને તો આપણે તો કાળી ટીલી બેહી જાય. એ કાળિયા આ તું હું કરવા બેઠો છો આ તારા વહુ વહી ગયા છે આ જરાક એના સામું તો જો કાળુ બેટા આ માંડ તારું બેઠવું છે અને હારા ખાનદાનની સોડી છે આવી નહીં મળે બીજી તને બેટા સમજી જા તો વધારે સારું છે આ તારી બા જો કેવા રોવે છે એના સામું તો જો. અને બાપા હાસુ કહું હવે આ ઉંમરે મારાથી ઝાઝા કામ નથી થતા મારાથી વાંકુય નથી વળાતું પણ આ મારા રોયાને લીધે મારે બધું કરવું પડે છે. સમજુ છું ઓ બેટા બધું સમજુ છું પણ શું કરવું આ તમારો કાર્યો સમજી જાય ને તો હારાવાના થઈ જાય. એટલે જ મેં તમને કીધું તું કે તમે એને કાંઈ સમજાવજો પણ ઈ કપાતરે તો તમારું કાંઈ ન માન્યું. હવે ઠીક છે સાના રહ્યો તમે ને કાળુ બેટા આ તારા વહુ પિયર ગયા છે એને બોલાવ્યો પાછા. સારું દાદા જો મારી ભૂલ થઈ ગઈ કે મેં આવું કર્યું આ મારા કારણે મારી માની હાથમાં આંગુડા આવ્યા અને સાચી જિંદગીએ તમારા ગામનું સાંભળવું પડ્યું. દાદા હું તમને ખાતરી આપું છું કે ફરી વાર હું આવું ક્યારેય નહીં કરું કારણ કે જે દીકરાના કારણે માની હાથમાં આંગુડા આવે ને એ દીકરાનું તો જીવતર ભૂરી સમાન છે અને જેના દાદાને સાચી જિંદગીએ ગામમાં એકલું જોયા જેવું થાય ને એ દીકરોને પણ કપાતર કહેવાય. દાદા હું બહુને મનાવીને લઈ આવે તમે એની ઉપાધિ ન કરો અને આજ પછી હું કોઈ દી ગામમાં કોઈ બેન દીકરીને હેરાન નહીં કરું અને મહેનત કરીને હું ખાય. ભલે બેટા તમે ઉપાધિ ન કરો. હા બેટા એમ કાળુ શું તું મારો દીકરો હોય ને અને આ દાદાનો દીકરો હોય ને તો આજે ને આજે કમળા બાપા જાશે ત્યાં પાણી મૂકશે અને મધુને બેન કરીને રાખડી બંધાઈ આવશે પછી તારી વહુને લેવા જાશે તો જ તારી વહુ આવશે બાકી નહીં આવે. હા બા હું એમ જ કરી દઉં તમારે હું મધુને એની બા પાસે માફી માગી લે
કે હાથ જોડીને માફી માંગી લે. હા તમે ઉપાધિ ન કરો દાદા. તમે હવે જરાય ચિંતા ન કરતા. હવે હું ક્યારેય તમારે હેઠા જોઈ જેવું થાય ને એવું કામ નહીં કરું. એવું કામ ક્યારેય નહીં કરું. આજે મારો કાળુ દીકરો મારો થયો હો. મારો ખોટો રૂપિયા આજે પાછો આવ્યો. ઓ બેટા હવે તમે જરાય ચિંતા નહીં કરતા. આ કાળું સમજી જાય ને એટલે આપણા ઘરમાં હાવ શાંતિ છે. હા શું કહું છું, આપણું ઘર હવે મંદિર થઈ જાય. સારું ઓ બેટા હું વાડીએ જાઉં છું. એ હા દાદા એમને નથી જાવ. આવ્યા છો તો ચા પીતા જાઓ. વાહ હા તમે હાથમાંથી બે રકે બી ચા બનાવી દો. હા કાલ તો હું વહુને તેડી આવે. હા હા બાપા બેહો તમે, હું સા કરી દઉં. જાઓ. હા